દીકરા દીકરીઓ મંદિર નથી જતો, દીવો નથી કરતો, પણ મારી 85 વર્ષની મારી બાને ઘરેથી નીકળું ત્યારે પગે લાગ્યા વગર નીકળતો નથી, કોઈના બાપથી ડરતો નથી. એટલો પાવર હોય છે મારી અંદર, આટલો પાવર હોય. હું સરકાર વિરુદ્ધ, સિસ્ટમ વિરુદ્ધ જબરજસ્ત બોલ્યો છું, અહીંથી બોલ્યો છું. સારું હોય ત્યારે સારું ને, પણ આ તાકાત ક્યાંથી આવે છે? હું મારી માને પગે લાગીને નીકળું છું. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે બોસ. અને દીકરા દીકરી પણ તમારો વાંક નિશાળા સ્કૂલોમાં ખોટું ભણાયું, સ્કૂલ વાળા દાંત વાળા. કોઈ પણ ચોપડીમાં પહેલું જ પત્તું અમિતભાઈ ખોલીએ ને આવે છે પ્રતિજ્ઞા પત્ર. ભારત મારો દેશ છે. અલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું આવું બોલાય? હવે મજાની વાત, આપણે સરકારમાં રજૂઆત કરી. એકચ્યુઅલી એવું છે કે ભારત મારો બધા ભારતીયો ભાઈ બહેન નથી, ભ્રાતા છે. ભ્રાતા એટલે મિત્ર છે. પણ આપણે એવું નક્કી કર્યું કે આપણે એ કાઢીને એક બીજું લાવવું છે. કયું લાવવું છે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એને વિશે. મોદી સાહેબ જયારે એમની બાને પગે લાગ્યા આવે ને ત્યારે ઘણા લોકોએ કોમેન્ટ્સ કરી કે શોમેનશીપ કરે છે, આમ કરે. તું કરને, ના કરે તો કે ધ્યાન નહીં રાખતા, કરે તો કે શોમેનશીપ કરે. લોકો બે બાજુ ઢોલ વગાડે. એક સિમ્બોલ હોય છે દેશનો. જયારે આજે હું મારી બાને પગે લાગુ, તમને ગૌરવ ભાગે તો તમને એમાંથી પ્રેરણા મળે. તો આપણે એમાંથી પ્રેરણા ના લાગુ તો આપણે કેવાય ઘેર કહેવાય કે ભાઈ તું કેમ નહીં લાગતો, વોટ આલવા નહીં મળે એવું કહે છે. આપણે સારી વાત શીખતા નથી. અને ખાલી તમને કહું છું સાહેબ, રોજ મા બાપને પગે લાગીને ઘરમાંથી નીકળો, 3 વર્ષ આ કામ કરજો. આજની તારીખ આજની ડાયરીમાં લખી કાઢો કે મારે જીવનમાં આ કરવું છે. એ ના થાય ને તમારું જૂતું મારું મોઢું, બોસ જાહેરમાં કહું છું. લાગો પગે. પૈસા તો હાલતા નહીં, બાઇક નહીં લઈ હાલતા, હગાઈ નહીં કરતા. સાહેબ એક વાત કહું, એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. હાય હાય कुछ कुछ होता है. આ પહેલી નજરનો પ્રેમ એટલે શું? મા બાપને પગે લાગવાની વિષયમાં આ વાત સૌથી કેમ મા બાપને પગે લાગવાનું, આઈ વિલ ટેલ યુ. આ દેશની આ સંસ્કૃતિ, આ તાકાત છે. ગણપતિ અને કાર્તિક ને જયારે શંકર ભગવાને કીધું કે જાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો, જે પહેલું કરીને આવશે એને મારી ગાદી સોંપીશ અને એને દુનિયામાં પૂજા થશે. કાર્તિક તો દોડ્યા આખી દુનિયામાં. ગણપતિ કે હાલો આટલું પેટ લઈને હાઈવે પર જે ગયા, હાઈવે એક્સપ્રેસ હાઈવે પર જાય કયો, કોઈ ટેક્સી બેહાડે નહીં કે આવો માણસ ક્યાંથી આવ્યો. ત્યારે ગણપતિ ભગવાનને એમ થયું કે હું મા બાપની જ પ્રદક્ષિણા કરું. એને એમને શંકર પાર્વતીની પૂજા કરી અને ત્યારે ભગવાન મહાદેવ આશીર્વાદ આપે કે જ્યાં કઈ દુનિયામાં પૂજા થશે ને પહેલી પૂજા તારી થશે. આ દેશની સંસ્કૃતિ છે, આ આપણને ખબર નથી. ગણેશ ચતુર્થી આવી, ચલો નાચવા, એટલે નથી આવી, આ યાદ કરાવવા આવી. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. તમે ખબર કોઈ છોકરાને, કોઈ છોકરા છે, મને તો આ છોકરો ગમી ગયો, મને તો પેલી છોકરી ગમી ગઈ. શું ગમે? બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? કોઈ છોકરો વ્હીલચેરમાં ફરતો, કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ થશે, આ જ જોઈએ. ના ના, માથે પર હાલો. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આ બધું જે જોઈન થાય ને સેક્સ છે ને, સેક્સ બજારમાં વેચાતો મળે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. એક સામાન્ય દરજીનો છોકરો, બ્રાહ્મણનો છોકરો, દુનિયા જેને સુખ સમૃદ્ધિ બધું જ ઈશ્વરે આપ્યું, એના પાયાની વાત તમને કહું છું. જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે તમે જ્યારે મા બાપને પગે લાગો છો ત્યારે એક જબરજસ્ત ઓરા પેદા થાય, અને એ ઓરા તમને દુનિયાની બુરાઈઓથી બચાવે છે. સાલી આપણને ખબર નથી. હે માતાજી કોક કર, તા બાપા નોકર છે. ચાવી ખોવાઈ જાય, માતાજી ક્યો ગઈ, એટલે માતાજી ઓધવા જશે. જય માતાજી, ચલો અંબાજી. જે અંબાજી જાય ને તો ઘેરથી પાણી લઈને જાય, કોઈ કેમ્પ પર ઉભો ના રહે, ગરમ પાણી વાપરે નહીં, ચા પીએ નહીં, ખીચડી ખાય નહીં, એ ઘેરથી ચાલતો જાય માતાજીને મળવા. આને શ્રદ્ધા કહેવાય. ચલો પેલી બી જાય છે, ચાલો. સાલી આપણી વાત કોઈ કહે કેટલું સારું લાગે નહીં? આમ હું શું કહેતો તો ભૂલી ગયો. હા, તમે હારા બધા છો જોરદારો. કાચો પોચો તો નાહી જાય અહીંથી બહાર. કેમ મા બાપને માને પગે લાગવાનું છે હું તમને કહું. સાહેબ, જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને 9 મહિના,
આપણી માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોગડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલા આપણી માં આપણી માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આને પહેલી નજર. અને એટલે એને પગે લાગવાનું. તમે લોકો ચાહો છો કે આણંદમાં ફરીથી આ બધા લોકો મને ફરીથી બોલાવે ને આપણે કોઈ બીજા વિષય પર સરસ વાત કરી? ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે આ લોકો જ્યારે બોલાવશે ત્યારે યુવા સંવાદમાં ચોક્કસથી વર્ષમાં 1 કે 2 વાર અહીંયા આવીશ. પ્રોમિસ આપું છું. પણ તમારે પ્રોમિસ આપવી પડશે કે આજથી જ મા બાપને આપણે પગે લાગશું, હે ને? અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છે લા? પૈસા નહીં મળે. અરે કહેજો કે તાલીઓ આવ્યો સાલા, એવી કીક મારી છે. દીકરા દીકરીઓ મા બાપને પગે ના લાગો તો તેલ લેવા જજો, પણ સાલું એવું કોઈ કામ ના કરશો કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં પેદા નથી થયા. એકમાત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી આ દુનિયાની કોઈ વ્યક્તિ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. અને એકવાર આપણા કારણે જો આપણી માના બાપના આંખમાં આંસુ આવી ગયા ને સાહેબ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે. સફળતા તો તેલ લેવા ગઈ, કહું છું સાહેબ. તો આજે આપણે 2 હાથ ઊંચા કરી અને આજે આટલા બધા મીડિયાવાળા લોકો આવ્યા છે. આજે આનંદથી એક સમાજમાં, ગુજરાતમાં મેસેજ જાય કે આજથી લોકોએ મા બાપને જે નથી લાગતા એમને લાગવાનું શરૂ કર્યું છે. આપણે કરી શકીએ? હે, ચલો 2 હાથ ઊંચા કરો સાહેબ. ભાઈ આ ફોટો સોશિયલ મીડિયા પર જોવો જોઈએ હાલ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. તમારી માની સોગન છે, ના લાગો તો સાહેબ લાગજો. કદી કોઈને પગે નહીં પડવું પડે. ચેલેન્જ મારીને કહું છું, દિલથી લાગજો. ગમે તેવા હોય, અભણ હોય, ગાડા હોય, બોથા હોય, બીડી પીતા હોય, કંઈ બી કરતા હોય, પણ એમણે આ દુનિયા બતાવી, હે ને? તો એમને પગે લાગવું. મંદિરમાં નહીં જાઓ, ચાલશે. પથ્થરવાળા ભગવાન તો ખુશ જ છે. જીવતા ભગવાન ખુશ રહેશે ને, તો એના આશીર્વાદ. હું આજે રાત્રે 12 વાગે ઘરે જ મારી બાગે, ભાઈ ખાધું? કોણ પૂછે છે ને? આ દુનિયામાં એક માત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. આજથી જ સાહેબ દિલથી લાગજો. એમને હક કરજો, ગળે મળજો, કિસ કરજો. કહેજો કે તમે અમને જન્મ આપ્યો, તમારો આભાર. ગળે મળાતું હશે બાપાને. લાગજો, હક કરજો, આઈ લવ યુ કહેજો. આ ઘરમાં નહીં કહેતા એટલે બીજે વાપરો છો. ત્યાં કહેવાની જરૂર આવે છે, એ બી આવે છે. 5મી વાત, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં.